સમાચાર અમદાવાદથી પ્રાપ્ત થઈ રહ્યા છે। અમદાવાદમાં માતાએ પુત્ર સાથે મળી અને પ્રેમીની હત્યા કરી નાખી। પોલીસે માતા પુત્રની ધરપકડ કરી છે। ઘટના છે અમદાવાદના બોપલ વિસ્તારની। વાત એવી છે કે મૃતક પ્રભુરામ ઠાકોર 21 મેના દૂધનું ટેન્કર લઈ ભાભરથી પાલનપુર જવા માટે રવાના થયો। જો કે બાદમાં તેનો કોઈ અતોપત્તો ન મળ્યો, જેને લઈ તેના ભાઈએ પોલીસ સ્ટેશનમાં પ્રભુરામના ગુમ થયાની ફરિયાદ નોંધાવી। પોલીસે કોલ ડિટેલ ચકાસતા લક્ષ્મીબા વાઘેલા સાથે સૌથી વધુ વખત વાતચીત થઈ હોવાનું ખુલ્યું। પોલીસે લક્ષ્મીબા વાઘેલા અને તેના પુત્ર અર્જુનસિંહની પૂછપરછ કરતા બંને પ્રભુરામની હત્યા કરી હોવાનું ખુલ્યું। પ્રભુરામની હત્યા કરી માતા પુત્રએ લાકડા ભેગા કરી લાશને સળગાવી નાખી। મૃતક પ્રભુરામ અને લક્ષ્મીબાના પતિ બંને મિત્રો હતા। પ્રભુરામ અવારનવાર ઘરે જતા લક્ષ્મીબા સાથે પ્રેમ સંબંધ બંધાયા હતા। લક્ષ્મીના પતિના મોત બાદ પ્રેમ સંબંધ વધુ ગાઢ બન્યા હતા। एक प्राइवेट कंपनी में प्यून तरीके काम करता अर्जुनसिंह जयेन्द्रसिंह वाघेला करीने एक व्यक्ति है, तेमणे एक ईसमનું खून करेલું છે અને આ બાતમી મળી તે દરમિયાન ભાભર પોલીસ સ્ટેશનમાં જે પ્રભુરામ મેવાજી ઠાકોર જે ગુમ થયેલા હતા તેમની જાણવાજોગની તપાસ દરમિયાન લક્ષ્મીબા વાઘેલાની પૂછપરછ દરમિયાન તેમણે સ્વીકારેલું કે પ્રભુરામ ઠાકોરનું તેમણે અને તેમના દીકરાએ ભેગા મળીને અમદાવાદ ગ્રામ્ય બોપલ પોલીસ સ્ટેશનના ગુમા ખાતે તેમણે એમની હત્યા નિપજાવેલ છે। આરોપી મુખ્ય જે છે અર્જુનસિંહ વાઘેલા અને એમના માતા લક્ષ્મીબા વાઘેલા એ બંનેની ધરપકડ કરેલી છે।